સીતારામ બધાઈને. વાગી ગયા 6 વાગી ગયા. નવરી થઈને બેહી ગઈ. દવાખાને બપોરે ગયા હતા. હરારોલો લઈ ગયો ભાઈ કંઈ નથી જો આજ તો હાવ ઓછો ઉતરી ગયો છે અને દુખતુંય નથી, નહીં તો દાઢ દુખતી હતી. અંદર થોડુંક આમ પોચાનું લવક લવક થતું હતું. ડૉક્ટરે કીધું કંઈ છે નહીં, આ દાઢ હલે છે ને, ઇન્ફેક્શન નથી, પણ માણસ દીવરાય બહુ રાખે. મારી બેનનો ફોન આવ્યો ને જુનાગઢથી, એમાં જ આ લખુડો આવ્યો, નહીં તો રાવત નહીં કે દાંતનો મોઢાના ભરોહા ન કરાય, રાહ ન જોવાય, તારા મોઢામાં તો બહુ હોજો છે એ કે જુનાગઢ વાળી છે ને હા બહુ છે, આમ કરજે ને આમ કરજે ને. એ બતાડી દીધું ડૉક્ટરને તો આપની શાંતિ થઈ જાય કે કાંઈ છે નહીં ભાઈ, ગાલ પચોરિયાઈ નથી અને દાઢનો જે છે ને પેઢું ચડ્યું હતું ને વધારે ચડી ગયું હતું, એના હોજા આવી ગયો હતો. નિમકના કોગળા એનાથી મને ફેર પડી જ ગયો હતો. ડૉક્ટર પાસે જાય એટલે ડૉક્ટર તો દવા તો આપ્યા વિના એ નહીં. એ પછી 50 વર્ષ આપણને ઉપર થઈ જાય. આમ તો 45 પછી ધીમી ગતિએ આપણે છે ને બધી અસર તો થવા માંડી હોય, પણ 50 વર્ષ થઈ જાય ને પછી આપણે આપણા શરીરનું વર્ષે 6 મહિને ચેકઅપ કરાવવું પડે. તો બધું ચેકઅપ ભેગા ભેગ કરાવી લીધું બધું, એટલે બ્લડ બરાબર છે ને પછી બીપી બરાબર છે, ડાયાબિટીસ સુગર આપણું બરાબર કંટ્રોલમાં, કાંઈ વાંધો નથી ને. ભગવાનની મહેરબાની છે કે હજી રૂવાડી રોગ છે નહીં, સારું છે, વાંધો નથી. ઈશ્વરના બાના આશીર્વાદ છે એ સારું છે. બસ ભગવાન પાસે એટલી જ પ્રાર્થના કરું કે ભૂખ તરસ ભાગ્યની વાત છે આપણા. તમે સવારથી ઉઠીને સાંજ સુધી ગમે એટલા માથા પછાડો ને, તમારા નસીબની અંદર જેટલું હોય ને એટલું જ રહીએ, અને નસીબમાં ના હોય ને વયું જાય, હોય તો ગમે ત્યાંથી મળી જાય, પણ આપણે મહેનત કરવી પડે. એટલે સૌથી ઉત્તમ ને સૌથી સુખી માણસ સંતોષ છે. સારું છે કે ભગવાનને કે ભૂખ તરસ ભાગની વાત છે, ટાઢો ટુકડો ખાઈને જિંદગી માણસ જીવી લઈએ, પણ બીમારી હારે જીવન બહુ નકામું છે. આપણે કોઈ અચાનક જ આવીને કે ચાલો આપણે જે છે ને હેલિકોપ્ટરની અંદર શેર કરવી છે અને આખું ભારત ભ્રમણ કરવું છે, સરસ મજાના બધા કુદરતી દ્રશ્યો ને બધું તમને હેલિકોપ્ટરની અંદર આખી ભારતનું પરિભ્રમણ કરાવશું ને એ જ સમયે તમારું માથું ફાટી પડતું હોય એવું દુખે. વિચારો જોઈએ કે હવે તમે કયું પસંદ કરશો, માથું પકડીને બેહવાનું કે હેલિકોપ્ટરમાં ફરવાનું, શેર કરવાનું. ઈશ્વરને પ્રાર્થના ઉઠીને એક જ કરવાની કે હે ઈશ્વર, ધન દોલત તો છે ને એ જીવન જીવવા માટે પૈસો જરૂરી છે, પૈસો જીવન નથી. આપણે બધા દુઃખી એના કારણે છીએ, આપણે થોડા કાંઈ દુઃખી એટલે છીએ કે આપણે ભૂખ્યા રહીએ છીએ, આપણી પાસે કાંઈ નથી. ક્યારેક વિચાર કરજો, જેટલા મારા વિડીયા જોવે છે ને આજે એ જ પહેલાં પૂછજો તમારા આત્માને કે તમારી પાસે ભાડાનું મકાન છે, પહેરવા માટે કપડાં છે, આપણે મહિનો દિવસ ચાલે એટલું ઘરની અંદર રાશન છે, આપણે તો વરસદી ઉપરનું ભરાવીએ છીએ, આપણે હરીફરી શકીએ છીએ, આપણે બધી વસ્તુ ખાઈ શકીએ છીએ, આપણી ઈચ્છા જે છે, મન આપણું બરાબર કામ કરે છે, આપણું માનસ પટલ. ઈશ્વરે આપણને જે અંગ આપ્યા છે એ બધા સ્પેરપાર્ટ બરાબર છે, તો આપણે દુનિયાના સૌથી નસીબદાર વ્યક્તિ છીએ એમ કહેવાનું. કારણ કે હજારો લોકો જે છે ને અંગવિહોણા છે, હજારો લોકો જે છે ને એ આપણા જેવી જિંદગી જીવવા માટે તડપે છે, હજારો લોકો એવા છે કે હજી ફૂટપાથ ઉપર પોતાની આખી જિંદગી એણે પસાર કરી છે અને કરે છે. હજારો લોકો એવા છે કે એના બાળકોને હજી શિક્ષણ નથી મળ્યું, નિરાશ્રિત છે. હજારો લોકો એવાય છે કે જેને સવા બપોરનું ભોજન મળ્યું હોય ને તો સાંજની ચિંતા છે ને. આ બધા સ્વમાની હોય ને એટલે, બાકી જો આ પૃથ્વી ઉપર 3 જ પ્રકારના લોકોને છે ને કોઈ દિવસ ચિંતા ના હોય. કોને? તો કે એક જે છે ને જ્યાં સુધી માતા પિતાનું જે બાળક ખાતું હોય ને ત્યાં સુધી એ છોકરાને ચિંતા ના હોય. પછી જેને બાપની મિલકત વારસામાં મળી ગઈ હોય ને એને, અને જે હરામનું ખાતું હોય એને, જેને ભ્રષ્ટાચારી કરીને લેવાની ટેવ પડી હોય, જેણે કોકના બૂચ જ માર્યા હોય, એને કોઈ દી ચિંતા ના હોય. ત્રીજું કોને? તો કે માગીને ખાવાની ટેવ હોય એને.
માગે એને ભીખ ના હોય. આપણે એમ કહીએ ને, હમણાં આપણે જ ફાટેલા તૂટેલા કપડાં રોડ ઉપર બેસી ગયા હોય તો માણસ હાલતું જાય ને કોક તો દયાવાન નીકળે છે, એવા 10 જણા તો હાઈન થાય તો એ 10 રૂપિયા નાખે, 100 રૂપિયા કમાય જ લેવાનું, ખાવાનું ફ્રીમાં. આ લોકો દુઃખી ના થાય. જ્યાં સુધી બાપનો રૂપિયો ખાઈએ ત્યાં સુધી, ભ્રષ્ટાચારીથી ખાઈએ ત્યાં સુધી, અને હરામનું ખાઈએ ત્યાં સુધી. બાકી આ પૃથ્વી પર બધાને સ્ટ્રગલ કરવાની જ છે. જે સ્વમાન સાથે જીવતું હોય ને એને સ્ટ્રગલ હોય, કાં સ્વમાન મૂકવું પડે. અને જો તમે આપને કોઈ ગાયરું દઈ ગયું, તમે જુઓ કે ભ્રષ્ટાચારી બને કેવા બધા દેતા હોય, દે છે ને, અને ટેસ્ટથી ખાતા હોય, એને ખબર હોય કે અમને દે છે બધા, તો એ ખાતા હોય, કારણ કે એને એની ટેવ હોય, પડી ગઈ હોય. આપણે તો હું શરૂમાં વિડીયો મૂકતી ને કોઈક જરા કે કમેન્ટ કરે ને તો એ આપણે તે દિવસે હક ના થાય કે મેં આવું કંઈ કર્યું નથી ને લોકો આવી કેમ કમેન્ટ કરે. પછી આપણને ખબર પડે કે હાલો આપણે તો આવા કંઈ કરતા નથી તો આપણે કંઈ લાગુ પડતું નથી. એટલે આવું છે, દુઃખી કોણ ન થાય એમ. આપણે આપણા જીવનની અંદર સુખી થવા માટે સૌથી વધારે કે આપણા જીવનની અંદર ઈશ્વરે આપણને જે પણ કંઈ આપ્યું છે ને એને ઈશ્વરનો ઉપકાર માની અને માથે ચડાવી લેવાનું કે ઈશ્વર તારું લાખ લાખ ધન્યવાદ કે જે તે મને આપ્યું છે ને એવા જીવનની લાખો લોકો સપના સેવીને બેઠા છે. પછી આપણે પાડોશીને જોઈએ કે ઓહો એણે તો 10 લાખની ગાડી લીધી, સગા સંબંધીઓને જોઈએ કે ઓહો એણે તો 2 કરોડના મકાન લીધા, 15 કરોડના મકાન લીધા, 15 કરોડની જમીન લીધી, 15 કરોડનું આમ લીધું. આપણી પાસે ભલે ને 15,000 રૂપિયા ખિસ્સામાં પડ્યા હોય, આપણે રાજાની જેમ જીવીએ. 15 કરોડ હોય, 15 લાખ હોય કે ગમે એટલા હોય, પણ મનને સંતોષ ન હોય તો આ રૂપિયો નથી. અને સિકંદર જેવો સિકંદર, આખી પૃથ્વીનો માલિક, પૃથ્વી છોડીને વયો ગયો, કાંઈ ભેગું લઈને ન ગયો, તો આપણે હું ઘંટો લઈને જવાના છીએ, 4 નારિયેળ, 5મું નહીં. એટલે ઈશ્વર આપ્યું એમાં સંતોષ. હા, મહેનત કરવાની, કોઈ દિવસ છોડવાની નહીં, અને આજીવન વિદ્યાર્થી બનીને રહેવાનું. જે માણસ આજીવન શીખવાની કળા જેની અંદર હોય એ આજીવન કંઈક ને કંઈક શીખે રાખે. આપણે આપણા જીવનની અંદર જે છે ને કાયમી વિદ્યાર્થી બનીએ, કાયમી નવું નવું શીખીએ. કાલે જ હું કોને વાત કરતી હતી કે વર્ક ફ્રોમ હોમ, એક મને ઇન્સ્ટાગ્રામની અંદર એક મારી સ્ટુડન્ટ છે, એની મને કમેન્ટ આવી કે મેડમ તમારે વર્ક ફ્રોમ હોમ કરવું એટલે ઘરે બેસીને કામ. મેં જવાબ જ ના આપ્યો. જો હું આની અંદર ઊંડી પડીશ ને મને આમાં રસ જાગ્યો ને તો વળી પાછી રાતે ઉજાગરા કરીને વર્ક ફ્રોમ હોમ એટલે તમે ગમે ત્યાં તમારું કામ જે છે એ પતાવવાનું હોય એને કરીને આપી દો, એની કોઈ ઓલી ન હોય ટાઈમ કે તો નથી કરવું. હવે નક્કી જ કરી લીધું છે કે હવેની લાઈફ જે છે ઈશ્વરે જેટલું આપ્યું એમાં સંતોષ. હવે નહીં, બસ પૂરું. અમારે એક અહીંયા આદર્શ સરકારી સ્કૂલ છે, આદર્શ સ્કૂલ, સંસ્કૃતના જે મારો વિષય છે ને સંસ્કૃત છે, તો સંસ્કૃતના શિક્ષક અમારા પોરબંદરની અંદર મળતા તો હોય, અત્યારે નવા હોય એટલે અનુકૂળ ન આવતું હોય, અને જૂના જે છે એ બધા વયા ગયા હોય, પ્રોપર નોકરીમાં જોડાઈ ગયા હોય. તો તમારે નોકરી કરવી હોય તો હવે નથી, નોકરી કરવી જ નથી. નોકરી જો કરવી હોત તો હું આ મુકત જ નહીં. અહીં કંઈ મારે વાંધો તો હતો નહીં. એક થોડુંક માનસિક ટોર્ચર હતું, માનસિક ટોર્ચર તો બધે નોકરીની અંદર રહેવાનું જ છે થોડું થોડું. અને આપણા જેવા હોય ને નીતિવાદી એને વધારે ટોર્ચર થાય. બાકી ચમચાઓને કાંઈ બહુ વાંધો ન આવે, ચમચા બધાય વાસણમાં ફિટ થઈ જાય. જો જ્યાં તમે નોકરી કરો ને ત્યાં તમને ચમચા જેવું જીવન જીવતા આવડે ને તો તમે બધે ફિટ થઈ જાઓ, પણ તમે તમારું સ્વમાન ન મૂકો અને તમને ચુગલી કરવાની ટેવ ના હોય, કોઈની આઘાપાછી કરવાની ટેવ ના હોય, તો તમે દુઃખી થાવ ને તમારે કામનો ભારે તમારી પર વધારે આવે અને તમારો પગારની બઢતી પ્રાઇવેટ શાળામાં બહુ છે આવું. હું નોકરી કરતી ને, મેં 20 વર્ષ નોકરી કરી, મને ખબર છે કે જો તમારી અંદર સ્ટાફ રૂમની વાતો જે છે એ ઓફિસ સુધી પહોંચાડવાની તમારી અંદર આવડત હોય તો તમારી બઢતી એટલી બધી થાય અને તમને કામ એ ઓછું મળે. પણ આપણે ઈશ્વરનો ડર હોય કે થોડાક રૂપિયા અને થોડાક બઢતી માટે થઈ અને કોકની હાચા ખોટી કરી અને ઈશ્વરને પછી કયો જવાબ આપવો, આપણો આત્મા જાણતો હોય. જે કરે છે ને કરાવે છે ને એની ખબર જ હોય, એનો આત્મા જાણતો હોય ને બધાય જે છે એ સજા લગભગ ભોગવતા જ હોય. ઈશ્વર દંડ આપે જ છે, અને દંડ આ ઈશ્વર ભીષ્મ પિતામહ, ગંગાનો પુત્ર ભીષ્મ પિતામહ આમાંથી મુક્ત નથી થયા તો આપણે કઈ વાડીના મૂરા, એટલે બધા જાણતા હોય.
પણ માણસને ટેવ પડી ગઈ છે ને, એટલે ચમચા જો છે એ ફિટ થઈ ગયા હોય એટલે એને વાંધો ન આવે. એને હજારો ગુનાઓ માફ, એના હજારો ભૂલો માફ, કંઈ આવડતું ન હોય તોય વાહ 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 વાહ. એટલે સાચું માણસ હોય, ઈમાનદાર માણસ હોય, મોઢે મોઢ કહી દેવા વાળું હોય, અને જરાય જેને ચાપલુસી સ્વમાની જીવન જીવતું હોય એની નોકરીમાં થોડીક ટ્રબલ પડે. બાકી તો તમે જુઓ કે છે કોઈ, કાલ જ હું ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો જોતી હતી કે એક અધિકારી છે, એના મહિનાની અંદર લગભગ ટ્રાન્સફર કરાવી દે છે, મોટો અધિકારી છે, છતાંય એ ભ્રષ્ટાચારમાં સામેલ નથી થતો. આવા સ્વમાન લઈને ઘણાય મારી જેમ બેઠા હોય કે સ્વમાનમાં એડજસ્ટમેન્ટ નહીં થાય. સાચું છે એ સાચું જ છે, ખોટું સ્વીકારાહે નહીં. એટલે આવા ઘણાય હોય છે. આવું છે ભાઈ સંતોષ, જેટલું ઈશ્વરે આપ્યું. બસ હવે એક જ પ્રાર્થના ઉઠીને આપણે કરીએ કે ભગવાન આ સેહત જે છે એને સારી રાખજે. તબિયત સારી જ છે, કંઈ મને વાંધો નથી, બધું નોર્મલ જ છે. અને સોજો જો આજ હા ઉતરી ગયો છે, મોઢું નોર્મલ મોઢું થઈ ગયું છે. હતું એવું 1-2 દિવસ તો મને ભારી ભારી લાગતું હતું. અને ઈશ્વરને બીજી પ્રાર્થના કાયમ કરું કે મારા સંતાનો બેય છે ને એ બસ સતબુદ્ધિવાળા બને અને સત્કર્મવાળા બને, વિવેકી અને વિનયી બને. આટલા હોય ને એટલે ભગવાન એને સતમાર્ગ બતાવી દે. તો આવજો. સીતારામ.